મને નથી ખબર એટલે કહું છું. જન્નત બંગલો છે ખરો કોઈકનો બોમ્બેમાં, શાહરૂખ ખાનનો. આપણે અહીંયા ઓફલાઈન ભણાવીએ ને એટલે અમુક પેરેન્ટ્સ મને મળવા આવે, અમુક વિદ્યાર્થીઓ મળવા આવે ને એટલે એ પૂછે આવીને એમ કે સાહેબ ઓફલાઈન અને ઓનલાઈનની વચ્ચે શું તફાવત હોય. એટલે હું આવો પ્રશ્ન પૂછું એમને, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને પૂછું તમારામાંથી બોમ્બે ફરવા કોણ ગયું છે? એમાંથી તમારામાંથી ગયા હોય તો હાથ ઊંચો કરી શકો છો. અત્યારે બોમ્બે ફરવા ગયા હોય એમ હરખી રીતે હાથ ઊંચો કરે. સરસ. હવે ફરવા ગયા હોય તો બંગલો જોવા ગયા હતા, એ ટીવીમાં તો દેખાય જ નહીં, તોય આપણે જોવા જઈએ ને ત્યાં. પછી ત્યાં અમિતાભ બચ્ચનનો કે શાહરૂખ ખાનનો કે અક્ષય કુમારનો કે ગમેનો અજય દેવગનનો બંગલો હોય, ત્યાં તમે જાઓ પછી ખાલી એની બાલ્કનીમાં એને હાથ ઊંચો કરીને અંદર પાછો હોયો જાય, તોય આપણે અહીંયા જોવા જઈએ. એમ તો અમને બધાને ટીવીમાં જ જોતા જ હોય, મોબાઈલમાં જ જોતા જ હોય, પણ ઓફલાઈનમાં રોજ જોવા મળે. અહીંયા તો ખાલી અમુક સેકન્ડ માટે જ જોવા જઈએ આપણે. એટલે ઓફલાઈન છે ને એટલે અલગ પડે. અને બીજા બહુ બધા તફાવત હોય. ઓનલાઈનમાં તમે રેગ્યુલર રહેશો કે નહીં એની જવાબદારી તમારી પોતાની હોય. ઓફલાઈનમાં અમારી હોય, અમે રોજ તમારા પેરેન્ટ્સને તમારી હાજરી મોકલીએ છીએ, તમે અહીંયા આવ્યા કે નહીં. અને એમાંય વિશેષ પાછું જ્યારે ઘરની અંદર જેને વધારે કામ કરવાની એ વ્યક્તિની જવાબદારી હોય. દાખલા કોઈ ભાઈઓ છે એમને કમાવાની જવાબદારી એના ઉપર છે અને ઓનલાઈન ભણે છે, અને તમારે તો ઘરની જવાબદારી તમારી ઉપર હોય જ તે, અને ઓનલાઈન ભણતા હોય. ઘરે તમે બેઠા હોય ને કોઈ ગેસ્ટ આવી જાય, તમે ભણતા હોય, લેક્ચર ચાલુ હોય ને કોઈક મહેમાન આવે તો શું કરવાનું? કદાચ ભાઈનો કેસ હોય તેમને તમે એવું કહી શકો, જેન્ટ્સ હોય તો તું ઉપરના રૂમમાં વયો જાય, દીકરો છે તો એવું થાય, દીકરી છે તો એની ઉપર જવાબદારી હોય. પછી દીકરા દીકરીની વાત તો સાઈડમાં મૂકી દે, એમાંય પાછા લેડીઝ છે, વાઇફ છે, એટલે તો હેડ છે ને ફેમિલીના. અને પુરુષ એવો હોય તો ઠીક છે કે પાણીની પ્લેટ લઈને 4 ગ્લાસ પીવડાવી દે મહેમાન આવ્યા હોય, તો એવા લગભગ બહુ ઓછા હોય. અમુક હોય છે એવા પુરુષો હોય છે અમુક. હા, તો તમારું કામ છે ત્યારે ડિસ્ટર્બ થાય, તમે ટેસ્ટ ના આપો એવું બને તે દિવસ પૂરતી. પણ ઓફલાઈન આવો તો અત્યારે ઘરે મહેમાન આવ્યા હોય તો તમારે ચિંતા નથી કાંઈ, એ હચવાઈ ગયા. ટેસ્ટ તમે અહીંયા આપશો નહીં આપો તો ચાલવાનું નથી. એટલે ઓફલાઈન એટલે અલગ પડે, તમારે ડિસિપ્લિનમાં ફરજિયાત રહેવું પડે. તમે રોજ આવો, રોજ ભણો, પછી અહીંયા ભણો ત્યારે તમારું અટેન્શન અહીંયા જ હોય ને, એકાગ્રતા પૂરેપૂરી હોય. એટલે બાજુવાળા બોલાવે તો અહીંયા ધ્યાન જાય. પછી મોબાઈલમાં ડિસિપ્લિન સ્ટુડન્ટ હોય તો વાંધો નથી, સિસ્ટમેટિકલી ભણે. નહીં તો મોબાઈલમાં તો બીજે બધે આંટા મારવાની છુટ્ટી હોય ને, તમે બધે ચક્કર મારી શકો. અહીંયા બીજે ક્યાંય જવું હોય તમારે તો માનસિક રીતે આંટો મારવો જ જાઓ, બાકી ફિઝિકલી ત્યાંથી બહાર નહીં જ નીકળવા મળે. તમે ક્લાસમાં બેઠા બેઠા જ ભણશો. આ તફાવત હોય ઓફલાઈન અને ઓનલાઈન. બીજું તમને અહીંયા રોજ અમે આવીને મળીએ એટલે બીજે દિવસે તમારો પ્રશ્ન હોય તો તમે સીધા પૂછી શકો. પ્રશ્નનું સોલ્યુશન હું તમને કહું છું ને જવું ત્યારે એટલે જ કહું છું કે તમે જોજો, કંઈ ડાઉટ હોય તો હું આવું એટલે બીજે દિવસે પૂછી લેજો.